નમસ્તે બાળ દોસ્તો, આપ સૌનું સ્વાગત છે। દોસ્તો, આપણે ગુજરાતી વિષયમાં ધોરણ 5માં બીજા સત્રમાં અપંગના ઓજસ એ એકમ ગયા એપિસોડમાં સરસ રીતે આપણે શરૂ કર્યો હતો। આપણે અપંગના ઓજસમાં તમારી જ ઉંમરના એક કિશોરની વાત જોઈ હતી। એનું નામ વોલ્ટર, અને વોલ્ટરે કેવી રીતે બાળ લકવા સામે ઝઝૂમીને પોતાના આત્મવિશ્વાસથી વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો અને ઓલિમ્પિકમાં પોતે એક સફળ ખેલાડી તરીકે બહાર આવ્યો હતો। એ વોલ્ટરના જીવનમાંથી આપણને ઘણી બધી પ્રેરણા મળે એમ છે। તો આ એકમમાં સરસ મજાનો સંદેશ હતો કે જીવનમાં ગમે તેવી કપરી પરિસ્થિતિ આવે છતાં પણ મનુષ્ય જો હિંમત ના હારે, જો પોતાના આત્મવિશ્વાસને જાળવી રાખે, કોઈ પણ હિસાબે પરિશ્રમને ભૂલે નહીં, પરિશ્રમ કર્યા જ કરે, તો એને કોઈ પણ પ્રકારની સિદ્ધિ હાંસલ થાય છે, પ્રાપ્ત થાય છે। તો મેં તમને કેટલું કામ પણ સોંપ્યું હતું કે વોલ્ટરની જે કથા છે, વોલ્ટરની જે વાર્તા છે, આમ તો વાર્તા નથી, સાચી ઘટના છે, સાચો જીવન પ્રસંગ છે। એ પ્રકારની બીજી ઘટનાઓ પણ તમે તમારા મિત્રો પાસેથી, વડીલો પાસેથી કે શિક્ષકો પાસેથી જાણીને જરૂર બીજાને કહેજો, વાંચજો, મેળવજો, અને શક્ય બને તો અપંગના ઓજસ જે પુસ્તક છે તમારી શાળા લાઇબ્રેરીમાં હોય તો મેળવીને એ જરૂર વાંચજો। તો આજે જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે અપંગના ઓજસ એકમની જ વાત કરવાની છે, પરંતુ અહીં આજે આપણે ભાષાની વાત કરવાની છે। પ્રસંગ તો આપણે સરસ રીતે માણ્યો જ છે, જાણ્યો જ છે, વખાણ્યો જ છે, પણ આજે આપણે એના સ્વાધ્યાય અને અભ્યાસની વાત કરવી છે, ભાષા સજ્જતાની વાત કરવી છે, કેટલાક નવા શબ્દોથી પરિચિત થવું છે, ભાષાના કેટલાક પ્રયોગોથી પરિચિત થવું છે, ભાષાની કેટલીક રૂઢિ રીતથી પણ આપણે પરિચિત થવું છે। તો આપ સૌનું સ્વાગત છે અને આપણે હવે શરૂ કરીએ આ એકમ અપંગના ઓજસના અભ્યાસના પ્રશ્નો। અપંગના ઓજસ એકમના સ્વાધ્યાયને આપણે જોઈ રહ્યા છીએ। અહીં પ્રથમ જે પ્રશ્ન આપ્યો છે એ આપણે જોઈએ। નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં લખો। અહીં આપણે જે પ્રશ્ન આપવામાં આવ્યા છે એ દરેક પ્રશ્નને માત્ર એક જ વાક્યમાં તમારે એનો જવાબ આપવાનો છે। આ પણ એક કળા છે કે એક જ વાક્યમાં જવાબ આપવાનો છે, લંબાઈથી, વધારે લાંબા વાક્યોથી કે એક કરતાં વધારે વાક્યોમાં જવાબ આપવાનો નથી। હવે અહીં જે 6 પ્રશ્નો આપ્યા છે એમાંથી આપણે સમજ પૂરતા હું તમને 2 પ્રશ્નોના જ જવાબ કહેવાનો છું। બાકીના જે પ્રશ્નો છે એ તમારે જાતે પોતાની રીતે લખવાના છે તમારી નોંધપોથીમાં। અહીં બાળ દોસ્તો, તમારી સામે જે પ્રશ્નો છે એમાં જે બીજો પ્રશ્ન છે એની હું તમારી સમક્ષ ચર્ચા કરું કે દાક્તરોએ વોલ્ટરના રોગ વિશે શો અભિપ્રાય આપ્યો। આપણે આ પ્રસંગમાં, આ પાઠમાં જોયું જ હતું, તમને યાદ જ છે કે દાક્તરોએ વોલ્ટરના રોગ વિશે જણાવ્યું કે આ છોકરો જીવનમાં ક્યારેય પોતાની રીતે ચાલી શકશે નહીં, હરીફરી શકશે નહીં। તો આ એક જ વાક્યમાં આપણે આનો જવાબ આ રીતે આપીએ છીએ કે દાક્તરોએ વોલ્ટનના રોગ વિશે જણાવ્યું કે આ છોકરો ભવિષ્યમાં આપમેળે હરીફરી શકશે કે ચાલી શકશે નહીં। હવે આ જ રીતે બીજા પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે। હજુ પણ એક પ્રશ્નનો તમને હું જવાબ આપું છું। પ્રશ્ન ચોથો જે છે એ પણ સરસ મજાનો પ્રશ્ન છે। માતાએ પુત્રને શી પ્રેરણા આપી? તો તમે યાદ કરો એ પ્રસંગને, શરૂઆતમાં જ આવે છે ને, વોલ્ટર પોતાના પગ સાથે વાત કરતો હોય છે, યાદ કરો, અને એ વખત એની માતા સાંભળી જાય છે કે કોની સાથે વાત કરે છે, તો એ હસીને કહે છે કે હું તો મારા પગ સાથે, મારા મિત્રો સાથે વાત કરું છું। તો એ પછી માતા જે બોલે છે એ આ પ્રશ્નોનો જવાબ છે કે માતાએ પુત્રને જણાવ્યું કે જો તું આ રીતે હિંમત નહીં હારીને આત્મવિશ્વાસથી આગળ વધીશ તો જીવનમાં જરૂર સફળ થઈશ। તો આ રીતે બાકીના જે 4 પ્રશ્નો રહ્યા છે એના ઉત્તર તમારે આપવાના છે, લખીને આપવાના છે, અને હા, એક જ વાક્યમાં આપવાના છે। તો બાળ દોસ્તો, તમને સમજાઈ ગયું ને? તો આ જ રીતે આપણે હવે
બીજા પ્રશ્ન તરફ જઈએ. બાળ દોસ્તો, જે બીજો પ્રશ્ન છે એ પણ ઘણો મજાનો છે, રસપ્રદ છે ને. તમારે આખો પ્રસંગ જે વોલ્ટરનો આપણે જોયો છે, સાંભળ્યો છે, એ પ્રસંગને યાદ કરશો એટલે આના જવાબ તરત તમને સ્ફુરવાના છે, તરત આવડી જવાના છે. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. અહીં તમારે જે પ્રસંગ આપણે ભણ્યા છીએ વોલ્ટરનો, અપંગના ઓજસવાળો જે પ્રસંગ છે, પગ તે કંઈ સાંભળતા હશે? બાળ દોસ્તો, આવું કોણ બોલે છે? તો તમને તરત યાદ આવવું જોઈએ કે વોલ્ટરની માતા જે છે એ વોલ્ટરને કહે છે. હમણાં મેં કહ્યું ને કે વોલ્ટર એના પગ સાથે વાતે વળ્યો હતો, એમને ભાઈબંધ માનતો હતો, પોતાના પગને મિત્રો કહેતો હતો. એટલે પગ સાથે વાતો એ કરતો હતો અને માતા સાંભળી ગયા. એટલે માતા એ પૂછ્યું કે કોની સાથે દીકરા તું વાત કરે છે? તો વોલ્ટરે કહ્યું કે હું તો મારા પગ સાથે વાત કરું છું. એટલે માતા આ સંવાદ બોલ્યા છે જે તમારી સામે છે કે પગ સાથે. પગ તે કંઈ સાંભળતા હશે? તો આ વાક્ય તમારે આ રીતે લખવું પડશે બાળ દોસ્તો કે આ વાક્ય વોલ્ટરની માતા વોલ્ટરને કહે છે. હવે ત્રીજું જે વાક્ય છે એ હું તમને કહું છું. બાકીનું એક જે વાક્ય રહ્યું એ તમે જાતે જરૂર એનો જવાબ લખજો. અરે હું વિશ્વ વિક્રમ સ્થાપીશ. સ્વાભાવિક રીતે જ આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય વોલ્ટર બોલે છે, બરાબર. અને બીજું જે વાક્ય છે એ જોઈએ આપણે કે જો તું હિંમત નહીં હારે, જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. આવું કોણ બોલે છે? તો આવું એની માતા, વોલ્ટરની માતા વોલ્ટરને કહે છે. ઉપર જે જવાબ હતો એ જ પ્રકારે આ વાત છે. તો ત્રીજું જે વાક્ય છે એ તમારે જાતે લખવાનું છે, જરૂર લખજો. બાળ દોસ્તો, એ પછીનો જે પ્રશ્ન છે, ત્રીજો પ્રશ્ન એ આ રીતે છે કે નીચેના કારણો આપો. તમારે કારણ રજૂ કરવાનું છે કે કેમ આમ થયું. બે વાક્યો તમારી સામે છે, તમારે એનું કારણ આપવાનું છે, લખીને આપવાનું છે. તો આપણે જોઈએ, પહેલું વાક્ય છે કે વોલ્ટરે વિશ્વ વિક્રમ સ્થાપવાનો નિશ્ચય કર્યો. કારણ કે, તો એ કારણ તમારે લખવાનું છે. પણ આ વાક્યનો જવાબ હું નથી આપવાનો, હું બીજા વાક્યનો જવાબ આપવાનો છું. બીજું વાક્ય છે કે દાક્તરો પણ મોંમાં આંગળા નાખી ગયા. કારણ કે, હવે તમે પ્રસંગ યાદ કરશો એટલે તરત તમને સૂઝશે કે દાક્તરો પણ મોંમાં આંગળા નાખી ગયા કારણ કે તેમની ધારણા કરતાં જુદું બન્યું હતું. તેઓ માનતા હતા કે વોલ્ટર સારી રીતે ચાલી પણ નહીં શકે, એને બદલે વોલ્ટરે તો વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો. તો અહીંયા આપણે જવાબ લખીએ, કારણ કે વોલ્ટરે દાક્તરોની ધારણા ખોટી પાડી હતી. હવે તમને વિચાર આવવો જોઈએ કે કેવી રીતે ખોટી પાડી હતી દાક્તરોની ધારણા. તો દાક્તરોની ધારણા એવી હતી કે આ છોકરાને બાળ લકવો થયો છે એટલે હવે એ તો સારી રીતે હાલી ચાલી શકવાનો નથી, કેલિપર્સ વગર કે વ્હીલચેર વગર એનું જીવન પસાર થવાનું નથી. એને સ્થાને વોલ્ટરે તો કમાલ કરી હતી અને એક સારો રમતવીર બન્યો હતો અને ઓલિમ્પિકમાં પણ એને વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો. એટલે આ સરસ મજાની વાત બને છે. આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ અને એમાં તમે પૂરતો રસ દાખવી રહ્યા છો. હવે જે પ્રશ્ન છે એ પણ મજાનો છે, તો એ પણ આપણે જોઈએ અહીં સ્ક્રીન પર. ચોથો જે પ્રશ્ન છે બાળ દોસ્તો, એ તમે જોઈ શકો છો કે જેમાં રેફ આવતો હોય તેવા 9 શબ્દો પાઠમાંથી શોધીને લખો અને તેનું ઉચ્ચારણ કરો. રેફની વાત સમજી લઈએ કે રેફ કોને કહેવાય. તો એક ઉદાહરણ આપ્યું છે કેલિપર્સનું, બરાબર. એમાં તમે જોઈ શકો છો કે અહીંયા રેફ છે, આ રહ્યો રેફ, રેફનો ઉપયોગ થયો છે. એની વાત હમણાં હું તમને વિગતે કરવાનો છું. આપણે શોધીને લખવાના છે. હું તમને 3-4 શબ્દો અહીં લખાવું છું, બાકીના શબ્દો તમારે પાઠમાંથી શોધીને સરસ રીતે લખવાના છે. પણ હા, એમાં રેફ આવવો જોઈએ, બરાબર છે. તો એક શબ્દ હું લખું છું, જોજો હો. આ શબ્દ છે સ્પર્ધા.
જોયું તમે? રેપ જોઈ શકો છો એમાં. આ રહ્યો રેપ, બરાબર. આ રેપને બરાબર સમજી લેવાનો છે આજે આપણે, અને એને લગતી પ્રવૃત્તિ પણ હમણાં આપણે કરવાની છે. એ જ રીતે એક બીજો સરસ મજાનો શબ્દ પણ લખું છું, જોજો. પુરુષાર્થ. મોટેથી ઉચ્ચારણ કરવાનું છે. કેલિપર્સ, સ્પર્ધા, પુરુષાર્થ. હજુ એક શબ્દ તમને હું આપું છું. એ શબ્દ છે રસપૂર્વક. તમે મારી વાત રસપૂર્વક સાંભળી રહ્યા છો ને? તો અહીંયા પણ રેપ છે, અહીં પણ રેપ છે, અહીં પણ રેપ છે. રેપ બોલાય છે કેવી રીતે? સ્પર્ધા. તો આ સ્પ છે, આ ધા છે, પણ આ જે છે શું બોલાય છે? સ્પર્ધા. ર તરીકે બોલાય છે, માટે રેપ. પુરુષાર્થ, પુરુષાર્થ, રસપૂર્વક. તો આ રેપનો ઉપયોગ તમે સમજી શકો છો. તો બાળ દોસ્તો, બાકીના જે અહીંયા તમારે 9 શબ્દો લખવાના છે. મેં તમને 3 શબ્દો આપ્યા છે, ચોથો પુસ્તકમાં આપેલો હતો. બાકીના શબ્દો તમે રેફવાળા શબ્દો જરૂર લખજો. 5મો હવે જે પ્રશ્ન છે એ પણ આપણે જોઈએ. એ સરસ મજાનો સવાલ છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તમારે અહીં જે શબ્દો આપ્યા છે, 6 શબ્દો આપ્યા છે, તમે જોઈ શકો છો. આ 6 શબ્દો છે, એના સમાન અર્થવાળા શબ્દો તમારે વિચારીને યોગ્ય રીતે લખવાના છે. હવે હું તમને 2 શબ્દોના સમાનાર્થી શબ્દો લખાવું છું. બરાબર ધ્યાનથી જોજો, વાંચજો અને લખજો. પહેલો શબ્દ છે મહેનત. તો મહેનતને બીજું શું કહી શકીએ આપણે? પરિશ્રમ. તે માણસ મહેનત કરે છે, તે માણસ પરિશ્રમ કરે છે, એવું આપણે કહી શકીએ. બંનેનો અર્થ સમાન થાય. 5મો જે શબ્દ છે દોસ્તો, એ શબ્દ છે દોસ્ત. મેં તમને દોસ્તો કહ્યા, પણ એ શબ્દ કયો આપ્યો છે? દોસ્ત. તો દોસ્તને આપણે બીજું શું કહી શકીએ? પુસ્તકમાં આ પાઠમાં પણ આપ્યું જ છે, મિત્ર. તો આ પણ એનો સમાનાર્થી શબ્દ દોસ્તનો થયો, મિત્ર. તો મેં 2 શબ્દોના જવાબ તમને આપ્યા છે. બાકીના જે 4 શબ્દો છે એના સમાનાર્થી શબ્દો તમે તમારી મેળે જાતે જ શોધીને જરૂર લખજો. એ પછી જે વાત છે, 6થો જે પ્રશ્ન છે, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. વિરુદ્ધ અર્થવાળો શબ્દ તમારે આપવાનો છે. અહીં પણ 6 શબ્દો તમારી સામે છે. હું તમને 2 શબ્દો લખાવું છું. પહેલો શબ્દ છે હાજર. હાજર હોવું, ઉપસ્થિત હોવું. એના વિરુદ્ધમાં શું હોય? તો ગેરહાજર થાય ને. બીજો શબ્દ શું થશે? ગેરહાજર. હવે એ જ રીતે જીત. ચોથો શબ્દ છે જીત. તો જીતનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? હાર. કાં તો રમત રમીએ તો કાં તો જીત થાય ને કાં તો શું થાય? હાર થાય. સ્પર્ધામાં ભાગ લઈએ તો કાં તો જીત થાય, કાં તો શું થાય? હાર થાય. તો આ પણ સરસ મજાની પ્રવૃત્તિ હતી. હવે આપણે એ પછીનો જે પ્રશ્ન છે, 7મો પ્રશ્ન આ રીતે છે કે નીચેના શબ્દોની સાચી જોડણી લખો. મતલબ કે આ શબ્દોમાં ક્યાંક લખવામાં ભૂલ થયેલી છે, તમારે એની સાચી જોડણી લખવાની છે, યોગ્ય રીતે લખવાની છે. આ તો સરસ પ્રવૃત્તિ છે, પણ હા, તમે શબ્દને બરાબર જોયો હોય, વારંવાર જોયો હોય, તમારી આંખે ચડ્યો હોય તો એમાં ભૂલ ન થાય. હું તમને 2 શબ્દો સુધરાવું છું, એની જોડણી સાચી લખાવું છું. બાકીના શબ્દો તમે તમારી રીતે શોધીને સાચી જોડણી લખજો. પહેલો જ શબ્દ છે જિંદગીભર. તો એને આપણે સાચી જોડણી આમ થાય એની. જિંદગીભર. બરાબર છે. એ જ રીતે હરીફાઈ. તો હરીફાઈ જે શબ્દ છે એમાં નાનકડી ભૂલ છે, નાનકડી મિસ્ટેક છે. કઈ? તો આપણે જોઈ લઈએ. હરીફાઈ. અહીંયા જુઓ તમે અને અહીંયા જુઓ, સાચી જોડણી આ છે. આપણે હંમેશા સાચી જોડણી લખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણી નોટબુકમાં, આપણી નોંધપોથીમાં આપણે જ્યારે લખીએ ત્યારે બરાબર ધ્યાન રાખીને લખીએ, બરાબર જોઈને લખીએ.
તો બાકીના જે શબ્દો છે એની સાચી જોડણી તમે જરૂર લખજો. એ પછીની જે પ્રવૃત્તિ છે એ પણ સમજી લઈએ. 8મો જે પ્રશ્ન છે એમાં લખ્યું છે કે નીચેના ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી સુવાચ્ય અક્ષરે તમારી નોટબુકમાં લખો. હવે અહીં તમારે 2 કામ કરવાના છે. અહીં તમે જુઓ કે વોલ્ટરની જ વાત છે, ફકરો છે એમાં વોલ્ટરની જ વાત છે, પણ આ ફકરામાં ક્યાંય એક પણ જગ્યાએ કોઈ ચિહ્ન નથી, વિરામ ચિહ્ન છે નહીં. તમારે યોગ્ય જગ્યાએ જ્યાં જરૂર જણાય ત્યાં વિરામ ચિહ્ન મૂકવાનું છે અને પછી આખો ફકરો વિરામ ચિહ્નો સાથે સરસ રીતે તમારી નોંધપોથીમાં લખવાનો છે. એ તમે જાતે જ લખજો, કારણ કે આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. કરશો ને? બહુ જ સરસ. હવે આગળ વધીએ. જે 9મો પ્રશ્ન છે એ ખાલી જગ્યાઓનો છે. ને બાળ દોસ્તો, એ ખાલી જગ્યાઓ તમારે ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકવાનો છે. કૌંસમાં વિકલ્પો આપ્યા છે, એમાંથી સાચો વિકલ્પ શોધીને તમારે લખવાનો છે. નીચેની ખાલી જગ્યામાં યોગ્ય સર્વનામ મૂકો. જે શબ્દો કૌંસમાં આપ્યા છે સર્વનામ છે, અને સર્વનામની સમજ આપણે સરસ રીતે મેળવી હતી અગાઉના એપિસોડમાં. તમને યાદ હશે કે એને વિશે આપણે બહુ સરસ વાત કરી હતી અને તમે સરસ રીતે એમાં ધ્યાન પણ આપ્યું હતું ને પૂરતો રસ લીધો હતો. તો અહીંયા પહેલી જે ખાલી જગ્યા છે એ હું તમને સમજાવવાનો પ્રયાસ કરું છું. રાકેશ આવ્યો છે, પછી છે ખાલી જગ્યા, કહો કે કશું બોલે નહીં. રાકેશ આવ્યો છે, એણે કહો કે કશું બોલે નહીં, કે એમ આવે કે રાકેશ આવ્યો છે, એને કહો કે કશું બોલે નહીં. તમે બોલી જશો તો તમને તરત ખબર પડી જશે કે અહીં સાચો શબ્દ, સાચું સર્વનામ કયું છે, એને. એટલે આપણે ખાલી જગ્યામાં લખીશું રાકેશ આવ્યો છે, એને કહો કે કશું બોલે નહીં. બાકીની જે 2 ખાલી જગ્યાઓ છે એમાંથી હજુ એક ખાલી જગ્યાની હું તમને સમજ આપું છું. મનોજ, ધીરજ અને ભણે છે. ખાલી જગ્યા કાલે પરીક્ષા આપશે. બધા કે બધા, આ પણ સમજવાની વાત છે. જો એ મનોજ છે, ધીરજ છે, 2 છોકરાઓ છે, રેખા છોકરી છે. આ 3ની જ્યારે સાથે વાત થાય છે ત્યારે આપણે સાચો જવાબ કયો થશે? બધા. તો અહીં આપણે ખાલી જગ્યામાં લખીશું બધા. તો મનોજ, ધીરજ અને રેખા ભણે છે, બધા કાલે પરીક્ષા આપશે. બાકીની જે એક ખાલી જગ્યા તમારી સામે છે એ તમે વિચારપૂર્વક, બરાબર ધ્યાનપૂર્વક વાંચીને સમજીને એનો જવાબ લખજો. હવે તમારી સામે જે છેલ્લો પ્રશ્ન છે, 10મો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો તમારે શબ્દકોશના ક્રમમાં આ શબ્દોને ગોઠવવાના છે. અગાઉના ધોરણોમાં પણ અને આ ધોરણની શરૂઆતમાં પણ તમે શબ્દકોશના ક્રમ વિશે શીખી ગયા છો, વારંવાર એ પ્રવૃત્તિ કરી છે. અહીં જે 5 શબ્દો આપ્યા છે એમાં કસોટી કઈ છે બાળ દોસ્તો ખબર છે? દરેક શબ્દ જે છે, સહેજ છે, સ્નાયુ, સ્પર્ધા, સક્રિય, સત્તા, બધા જ એક જ મૂળાક્ષરથી શરૂ થાય છે અને મૂળાક્ષર કયો છે? સ છે. તો અહીં તમને કસોટી એ છે કે પહેલાં કયો શબ્દ આવશે, એના પછી કયો આવશે, એના પછી કયો આવશે. તો હું તમને શરૂઆત કરી આપું છું, પછીના જવાબ તમારે જાતે કરવાના છે. તો હું તમને સમજાવું કે જુઓ, આ 2 જોડાક્ષરવાળા શબ્દો છે, પરંતુ અહીં સક્રિય જે શબ્દ છે એ પહેલો આવશે. તમે આ દિશામાં સક્રિય થાઓ તો પહેલો શબ્દ સક્રિય. પછી જે શબ્દ આવશે એ હું તમને કહી દઉં છું, સત્તા. હવે જે બાકી 3 શબ્દો રહ્યા એના જવાબ શબ્દકોશના ક્રમ મુજબ તમારે આપવાના છે. એ તમે નિરાતે આ પ્રવૃત્તિ કરજો. બાળ દોસ્તો, આપણે અપંગના ઓજસ એકમના સ્વાધ્યાયને જોઈ રહ્યા હતા. હજુ પણ તમને ગમે એવી 2 સરસ મજાની પ્રવૃત્તિ આપણે કરવાની છે. તો તમે તૈયાર તો છો ને? થાક્યા તો નથી ને? બહુ જ સરસ. તો આપણે સ્ક્રીન પર જોઈએ એક પ્રવૃત્તિ. નીચેના શબ્દો ધ્યાનથી જુઓ. હું અહીંથી મોટેથી એને વાંચું છું
તમે પણ ધ્યાન આપો. ઉત્સુક, આપણે સાથે બોલીએ ઉત્સુક. બીજો શબ્દ છે જુસ્સો. તમે મારી સાથે બોલો છો જુસ્સો. ઈચ્છા, ત્રીજો શબ્દ છે ઈચ્છા. વિશ્વ, ચોથો શબ્દ છે વિશ્વ. બાળ દોસ્તો, આ જે શબ્દો મેં લખ્યા એ તમે સરસ રીતે વાંચ્યા, જોયા છે. બરાબર ધ્યાનથી જોવાનું કહું છું હું, માત્ર વાંચવાનું નથી કહેતો. એને જેમ વ્યક્તિને જોતા હોય, કોઈ માણસને જોતા હોઈએ, કોઈ ચિત્રને જોતા હોઈએ, એ રીતે આ શબ્દોને તમે જોઈ લો. હજુ પણ જોવાનું હું કહું છું. જોઈ લીધું એમ ને? બહુ સરસ. તો હવે આપણે આગળ વધીએ. આ શબ્દોમાં તમે કોઈ વિશેષતા જોઈ? તમને સવાલ થશે કે સાહેબ વિશેષતા તો દરેક શબ્દ જુદા હોય છે, દરેક શબ્દ જુદો હોય છે, વિશેષતા છે. પણ મારે જે કહેવું છે કે એક જુદું કહેવું છે બાળ દોસ્તો. ચાલો એ વિશે વિચારીએ. આ શબ્દોમાં જે વિશેષતા છે, આ 4 શબ્દોની જે વાત કરું છું અત્યારે હું, એ 4 શબ્દોની વિશેષતા કઈ છે જોઈએ. તમને કંઈ મળ્યું? બરાબર જોઈ લીધું? મેં કહ્યું એમ બરાબર જોયા શબ્દોને? તમને કંઈ મળ્યું? નથી મળ્યું એમ? ચાલો હું જ જણાવી દઉં. બરાબર ને? તો જોઈએ દોસ્તો, આ બધા જ શબ્દોની એક વિશેષતા એ છે કે એમાં જોડાક્ષરનો ઉપયોગ થયો છે. ખરું ને? જોડાક્ષરનો થયો છે કે કેમ? જોઈ લઈએ. જોઈ લો તો. ઉત્સુક શબ્દમાં જોડાક્ષર છે, તને સ સાથે જોડ્યો છે. બીજા શબ્દમાં સને સ સાથે જોડ્યો છે. ત્રીજા શબ્દમાં ચને છ સાથે જોડ્યો છે. અને ચોથા શબ્દમાં શ જે છે એને વ સાથે જોડ્યો છે. તો બરાબર ધ્યાનમાં લીધું ને તમે? હવે બીજી પણ બાબત નોંધીએ. બીજી એક વાત જે નોંધવાની છે કે આ બધા જ શબ્દોમાં હ્રસ્વ ઉજ વપરાયું છે. હ્રસ્વ ઉજ વપરાયું છે. કેવી રીતે એ પણ જોઈ લઈએ. તમે જુઓ, ઉત્સુકમાં સને ઉ લાગ્યો છે એ હ્રસ્વ ઉ છે. જુસ્સોમાં જને જે ચિહ્ન લાગ્યું છે શાનું છે? હા, ઈચ્છામાં ઈ જે છે એ હ્રસ્વ ઈ છે. ઉ અને ઈ બંનેની વાત છે. અને વિશ્વમાં પણ જે ઈ વપરાય છે એ કેવી છે? હ્રસ્વ ઈ છે. બરાબર છે? તો ચાલો કશુંક તારવીએ. જોડાક્ષરવાળા શબ્દોમાં જોડાક્ષર પહેલાં આવતા ઈ કેવું મોટે ભાગે હ્રસ્વ હોય છે. ફરીથી વાંચું છું. જોડાક્ષરવાળા શબ્દોમાં જોડાક્ષર પહેલાં આવતા ઈ કેવું મોટે ભાગે હ્રસ્વ હોય છે. અહીં તમે ઉત્સુકમાં ઉ હતો એ હ્રસ્વ છે, અને વિશ્વમાં ઈ હતો એ હ્રસ્વ છે. ચિહ્ન તમે જોયું હતું. તો તમે ફરીથી આ શબ્દો જોઈ લો. જોઈ લો. બરાબર જોયા ને? ઉત્સુક, સુ પહેલાં આગળ ઉ છે, હ્રસ્વ ઉ છે. જુસ્સોમાં જને ઉ લાગ્યો છે, હ્રસ્વ છે. એ જ રીતે ઈચ્છા શબ્દ જે છે એમાં ઈ જે છે હ્રસ્વ ઈ છે. અને વિશ્વમાં વને જે લાગ્યું છે ચિહ્ન એ પણ હ્રસ્વ ઈનું છે. તો આ તમે સમજી શક્યા. તમે ફરીથી આ શબ્દો જોઈ લો. અને હા, આવા બીજા શબ્દો પણ પુસ્તકમાંથી શોધીને લખો. તો બાળ દોસ્તો, મેં તમને જોડાક્ષરવાળા શબ્દોની પ્રવૃત્તિ કરાવી, અને એની આગળ આવતી ઈ અથવા આગળ આવતું ઉ કેવું હોય? હ્રસ્વ ઉ હોય અથવા હ્રસ્વ ઈ હોય એની વાત કરી. પણ એ મોટે ભાગે, હંમેશા નહીં. ક્યારેક કોઈ શબ્દમાં થોડીક જુદી વાત બની શકે છે. પણ તમે આગળ નવા ધોરણોમાં જશો, ઉપલા ધોરણમાં જશો, ત્યારે એની વાત વિગતે થશે. પણ અત્યારે આ પ્રવૃત્તિમાં તમને જરૂર રસ પડ્યો હશે. અને હવે સ્ક્રીન પર આવી જ એક સરસ મજાની બીજી પ્રવૃત્તિ જોઈએ. નીચેના શબ્દો વાંચો. સ્પર્ધા, હું મોટેથી બોલું છું. સ્પર્ધા. કેલિપર્સ, કેલિપર્સ. રસપૂર્વક, રસપૂર્વક. પુરુષાર્થ, પુરુષાર્થ. આદર્યો, આદર્યો. સુવર્ણચંદ્રક, સુવર્ણચંદ્રક. વર્ષ, વર્ષ. બરાબર આ શબ્દોને તમે નિહાળો, વાંચો, બરાબર એને જોઈ લો. આ પૈકીના કેટલાક શબ્દો હમણાં આપણે ઉચ્ચારણ પણ એ શબ્દોનું કર્યું છે. આ શબ્દોને તમે ધ્યાનમાં લીધા હશે. હવે આમાં પણ આપણે કશુંક તારવવું છે. શું તારવવું છે? તો જોઈએ. મિત્રો, આ બધા જ શબ્દોમાં એક વિશેષતા છે. એ કઈ? મતલબ કે એક બાબત દરેક શબ્દમાં સામાન્ય છે. એ કઈ? એક બાબત દરેક શબ્દમાં સામાન્ય છે આ બધા શબ્દોમાં. તો તમે જોઈ શકો છો કે દરેકમાં રેફ કરેલો છે. હમણાં રેફની વાત મેં કરી છે શરૂઆતમાં. તો જુઓ, સ્પર્ધામાં રેફ ધ પર છે,
કેલિપર્સમાં સ પર છે, રસપૂર્વક શબ્દમાં વ પર છે ને, પુરુષાર્થ શબ્દમાં થ પર છે, આદર્યો શબ્દમાં ય પર છે, બરાબર જોજો. સુવર્ણચંદ્રક શબ્દમાં ણ પર છે, અણ પર, અને જે વર્ષ શબ્દ છે એમાં શ પર રેફ કરેલો તમે જોઈ શકો છો. તો તમને આ વિશેષતા શબ્દની ખબર પડી ને. તો હવે આગળ વધીએ. તમે તરત જ કહેશો કે દરેક શબ્દમાં રેફનો ઉપયોગ થયો છે. રેફ વાસ્તવમાં તો રકાર છે, રકાર છે, ર છે. સ્પર્ધા એમ આપણે જ્યારે બોલીએ છીએ, સ્પર્ધા તો એ ર બોલીએ, સ્પર્ધા ર પછી ધ બોલીએ છીએ. કેલિપર્સ પ પછી ર બોલીને પછી સ બોલીએ છીએ. એ જ રીતે રસપૂર્વક તો વની પહેલાં આપણે ર બોલીએ છીએ. રસપૂર્વક. પુરુષાર્થ તો શા પછી રકાર બોલીને પછી થ બોલીએ છીએ, અને એનું ચિહ્ન આપણે ઉપર કરીએ છીએ પછીના મૂળાક્ષર પર. એ જ રીતે આદર્યો તો દ પછી ર અને પછી યો એમ બોલીએ છીએ, અને એનો પ્રતીક, એનું ચિહ્ન આપણે ક્યાં કરીએ છીએ? ય પર કર્યું છે. સુવર્ણચંદ્રકમાં પણ વ પછી ર બોલીએ છીએ આપણે. સુવર્ણચંદ્રક. અને વર્ષ બોલી જોશો તો તમને તરત સમજાશે. વ પછી ર છે ને પછી શ છે. તો એ રકાર જે છે એ ખોડો અડધો જે ર છે આપણે ક્યારે બોલીએ છીએ? વ પછી વર્ષ. અને એ સિમ્બોલ તરીકે, એક ચિહ્ન તરીકે, એક સંકેત તરીકે આપણે શ પર મૂક્યો છે. આપણે આ પ્રકારના શબ્દો વાંચતી કે લખતી વખતે શી કાળજી રાખવી જોઈએ તે સમજીએ. રેફ યાને કે રકાર જ્યાં બોલાય છે એ પછીના અક્ષર પર મુકાય છે. જેમ કે એક શબ્દ છે સ્પર્ધા, તો સ તમે જોઈ શકો છો હલંત છે, ખોડો છે. પ પણ એ રીતે છે. અને પછી ર જે રકારની જે મેં વાત કરી એ પણ હલંત છે, અડધો છે, ખોડો છે. પછી ધ અને એને આ લાગ્યો છે. એ રીતે સ્પર્ધા તમે જોઈ શકો છો ર વચ્ચે મૂકેલો છે. પણ જ્યારે આપણે સ્પર્ધા શબ્દ લખીએ છીએ ત્યારે નીચે જે લખેલો શબ્દ છે સ્પર્ધા, એમાં તમે જોઈ શકો છો કે રને આપણે છુપાવી દીધો છે. રકારનું ચિહ્ન છે એમાં તમે જોઈ શકો છો કે ખોડા રને સંકેતમાં ધની ઉપર મૂકવામાં આવ્યો છે, પણ જ્યારે બોલીએ છીએ ત્યારે ધની પહેલાં તેનું ઉચ્ચારણ થાય છે. તો બાળ દોસ્તો, જે નવી પ્રવૃત્તિઓ બે કરી એ ઘણી જ રસપ્રદ છે. તમને મજા પણ પડી હશે, જાણવા પણ મળ્યું હશે. અને હવે સમય છે આજના પ્રશ્નનો. તો જોઈએ સ્ક્રીન પર આજનો સવાલ. આજનો પ્રશ્ન: કયો શબ્દ રેફવાળો નથી? એ સર્કસ, બી સ્વસ્થ, સી દર્દ, ડી કર્મ. બાળ દોસ્તો, આપનો જવાબ આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં ટેલિફોનના માધ્યમથી અમને જરૂર જણાવશો. ફોન નંબર પણ લખી લેશો: 6357 399450. ફરીથી બોલું છું: 6357 399450. તો બાળ દોસ્તો, અપંગના ઓજસ એ એકમ આપણે છેલ્લા 2 એપિસોડમાં સરસ રીતે સમજવાનો પ્રયાસ કર્યો છે. એ પ્રસંગને માણ્યો છે, જાણ્યો છે. સાથે સાથે આપણે ભાષાની સરસ મજાની કેટલીક પ્રવૃત્તિઓ કરી છે. પણ હા, સ્વાધ્યાયની જે બાકી પ્રવૃત્તિઓ છે, બાકી જે કામ છે, એ તમારું ગૃહ કાર્ય છે. એ તમે સરસ રીતે પૂર્ણ કરજો. પૂર્ણ થાય એટલે તમારા વાલીશ્રીને બતાવજો, અથવા તો તમારા શિક્ષક મિત્રને બતાવજો અને એમની પાસેથી જરૂરી માર્ગદર્શન મેળવજો. તો ફરીથી મળીશું. આવજો.